નમસ્કાર, સુરેન્દ્રનગરથી હું તમારો મિત્ર કમલેશ કોટેચા। ગુજરાતમાં સ્માર્ટ મીટરનું તરકટ જે દિવસે સરકાર દ્વારા અને વીજ કંપની દ્વારા લાવવામાં આવ્યું તે દિવસથી જ અમારી ટીમે સ્માર્ટ મીટર વિરુદ્ધની લડત ચલાવી છે, ચળવળ ચલાવી છે। આ લડત દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ખૂણે ખૂણેથી લોકો દ્વારા અમારી ઉપર ફોન આવે છે અને સ્માર્ટ મીટર બાબત વિવિધ માહિતીઓ માંગે છે, ફરિયાદો કરે છે, અનેક બાબતની ચર્ચાઓ થાય છે। પણ આ તમામ ફોનનો જો મુખ્ય નિષ્કર્ષ હોય તો એ મુખ્ય 3 પ્રશ્નો છે જેની હું આપ સાથે ચર્ચા કરવા માંગુ છું અને એનો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરું છું। સાથે સાથે જો આ વિડીયો સાંભળ્યા પછી મારી વાત તમને સત્ય લાગે તો આપ આ વિડીયોને આપના તમામ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર વધુમાં વધુ શેર કરો એવી કરબદ્ધ વિનંતી કરું છું। ગુજરાતના તમામ વીજ ગ્રાહકોના મુખ્ય 3 પ્રશ્નોમાં એ પ્રશ્નો છે। પહેલો પ્રશ્ન, શું વીજ ગ્રાહકે સ્માર્ટ મીટર લેવું ફરજિયાત છે? પ્રશ્ન નંબર 2, સ્માર્ટ મીટરથી વીજ ગ્રાહકને શું નુકસાન થાય? પ્રશ્ન નંબર 3, જો વીજ ગ્રાહકે સ્માર્ટ મીટર ન જોઈતું હોય તો શું કરવું જોઈએ? આ 3 પ્રશ્નની ચર્ચા હું મારી સમજણ મુજબ કરવાનો પ્રયત્ન કરું છું। પહેલી વાત, સ્માર્ટ મીટર ફરજિયાત નથી। વીજ ગ્રાહકની ઈચ્છા ન હોય તો વીજ ગ્રાહક સ્માર્ટ મીટર ન નખાવે, સ્માર્ટ મીટર નખાવવું ફરજિયાત છે। બીજી વાત, સ્માર્ટ મીટરથી શું નુકસાન જાય? તો સ્માર્ટ મીટરથી અનેક નુકસાનો જાય છે, પરંતુ મુખ્ય 2 નુકસાન અને મુખ્ય 2 વાત કે જે વીજ કંપનીઓ અત્યારે તમારાથી છુપાવે છે એ હું તમને જણાવવા માંગુ છું। વીજ કંપની એવું કહે છે કે આ તમારું મીટર અને જૂના મીટરમાં કંઈ ફેર નથી, આ મીટર પણ પોસ્ટપેડ મીટર છે, આમાં પણ તમારે પહેલા બિલ આવતું હતું એ મુજબ જ બિલ આવશે। તો આ વાત હાલ પૂરતી સત્ય છે, કાયમી સત્ય નથી। આ સ્માર્ટ મીટર એ પ્રીપેડ સ્માર્ટ મીટર જ છે, માત્ર હાલ પૂરતું ટેકનિકલ ફેરફારો કરી આ સ્માર્ટ મીટરને પોસ્ટપેડ સ્માર્ટ મીટર બનાવ્યું છે। વીજ કંપનીના ટાર્ગેટો પૂરા થતાની સાથે જ આ સ્માર્ટ મીટરને પાછું પ્રીપેડ સ્માર્ટ મીટર કરી દેવામાં આવશે, એટલે કે વીજ ગ્રાહકે પહેલા વીજ પૈસા ભરવાના અને પછી વીજ કનેક્શન મળશે, એ પ્રકારનું પ્રીપેડ સ્માર્ટ મીટર કરી દેવામાં આવશે। બીજી અને અતિ મહત્વની બાબત, જૂનું મીટર અને નવા મીટરનો ફેર। આપણે ત્યાં અત્યારે જે જૂનું મીટર છે ઘરમાં, દુકાનમાં, ઇન્ડસ્ટ્રીઝમાં, એ જૂનું મીટર એ જાણતું નથી કે કયા કલાકમાં વીજ ગ્રાહકે કેટલો વીજ પ્રવાહ વાપર્યો। આ નવું મીટર છે એ કયા કલાકમાં વીજ ગ્રાહકે કેટલો વીજ પ્રવાહ વાપર્યો એ આઈડેન્ટિફાઈ કરી શકે છે। એટલે આવનાર સમયમાં વીજ કંપનીએ જુદા કલાકોના જુદા ભાવ નક્કી કરવા છે, એટલા માટે વીજ ગ્રાહકને ત્યાં આ વીજ મીટર નાખી દેવાની ઉતાવળી છે, તાલાવેલી છે અને દબાણ કરે છે। પીક અવરના ભાવ વધારે, જે પીક અવર ના હોય એના ભાવ ઓછા, એ જે મુજબ એમને મનસૂબી પડે એ મુજબ ભાવ નક્કી કરવા છે અને એ ભાવ નક્કી કરે એ મુજબ આપણે કામ કરવાનું રહેશે। એ પ્રકારની આખી ડિઝાઇન હોવાના કારણે અમે આપને સ્માર્ટ મીટર ન લો એવી વિનંતી કરીએ છીએ અને પ્રોત્સાહિત કરી જાગૃત કરીએ છીએ। હવે વીજ ગ્રાહકે વીજ મીટર સ્માર્ટ મીટર ન લેવું હોય તો શું કરવું? સ્માર્ટ મીટર ન લેવું કે લેવું એ નિર્ણય કરવો એ વીજ ગ્રાહકનો બંધારણીય અધિકાર છે। એટલે જ્યારે તમારે ત્યાં વીજ કંપનીનો કોઈ કર્મચારી અથવા કોન્ટ્રાક્ટરનો કોઈ માણસ સ્માર્ટ મીટર લગાડવા આવે તો તેનો મક્કમતાથી વિરોધ કરવો અને વાત કરવી કે અમારે કોઈ પણ સંજોગોમાં સ્માર્ટ મીટર જોઈતું નથી।
આ દરમિયાન જો વીજ કર્મચારી અથવા તો કોન્ટ્રાક્ટરનો કોઈ માણસ તમને ધમકાવે, ડરાવે, ફોસલાવે તો એ તમામે તમામ વાત તમારે તમારા મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કરી નાખવું અને એ બાબતની પોલીસ ફરિયાદ અથવા કાયદેસર કાર્યવાહી કરવી. આમ કરવાથી વીજ કંપની તમને કોઈ પણ જાતની પરેશાની કરશે એવા ડરમાં રહેવાની જરૂરિયાત નથી. હિન્દુસ્તાનમાં વીજ ગ્રાહકને જે બંધારણીય અધિકારો આપ્યા છે, બંધારણીય અધિકારોનો આપ મહત્તમ ઉપયોગ કરો એ માટે અમારી ટીમ આપને પ્રોત્સાહિત કરે છે, જાગૃત કરે છે. ફરી વખત આપ સૌને વિનંતી કરું છું કે આ સ્માર્ટ મીટરની લડતમાં આક્રમકતાથી એક થઈ લડો. જો આ લડત લડવામાં આપણે નિષ્ફળ જશું અને આપણે ત્યાં વીજ ગ્રાહકોને ત્યાં વીજ કંપની સ્માર્ટ મીટર લગાડવામાં, ઠોકી દેવામાં સફળ જશે તો આપણે પરેશાન થઈ જશું, ત્રાહિમામ થઈ જશું અને વીજ કંપનીના રીતસરના ગુલામો એ મુજબ આપણે જીવવું પડશે, જેની હું આપ સૌને નોંધ લેવડાવું છું. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.